મિત્રો, જો માં વગર દુનિયા અધૂરી લાગે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, તમે બધા કેમ છો? ફરી એકવાર આપનું સ્વાગત છે એક પ્રેરણાત્મક અને મોટિવેશનલ વાર્તામાં. આજની કહાણી ખૂબ જ જોખમી અને પ્રેરણાદાયક છે. અંત સુધી જરૂર સાંભળજો. મેં મારી કબાટમાંથી તાકાતની ગોળી કાઢી જે ક્યારેક ક્યારેક વિક્રમ લેતા હતા અને હું રસોડામાં ગઈ. મેં હળદર બદામવાળું દૂધ ઉકાળ્યું અને તેમાં એક ગોળી નાખી દીધી જેથી કેતનને થોડી તાકાત મળી શકે. આ બધું કરતાં રાતના 11 વાગી ગયા હતા. પછી મેં જલ્દીથી દૂધનો અને કેતનના રૂમમાં ગઈ. કેતન ખૂબ ધ્યાનથી મારી રાહ જોઈ રહ્યો હતો. જેવી હું અંદર આવી તે ઊભો થઈ ગયો અને મને જોવા લામશું જુએ છે. તે કંઈ ન બોલ્યો. તો મેં જ પૂછ્યું, આમ શું જુએ છે? કે હું કેવી લાગુ છું? કેતને સંકોચમાં કહ્યું, માસી, મન તો એવું થાય છે કે તમને હમણાં જ ખાઈ જાઉં. મેં હસતા હસતા તેને દૂધનો ગ્લાસ પકડાવ્યો. મેં કહ્યું, મને ખાવાની જરૂર નથી, બસ તું પીઓ. અને એક શ્વાસે દૂધ પી ગયો. દૂધ પીતા જ, અરે ચાલો હું તમને જલ્દીથી શરૂઆતથી વાર્તા સંભળાવું. મારું નામ ગાયત્રી છે. મારી ઉંમર 28 વર્ષ છે. પણ મારું હૃદય હંમેશા યુવાન રહે છે. ઊંચાઈ લગભગ 5 ફૂટ ઇંચની ઊંચાઈ સાથે તો જાણે બધું થંભી જાય છે. મારી સુંદર રંગત પર જ્યારે સૂર્યના કિરણો પડે છે તો લાગે છે જાણે હું ચાંદની રાતમાં ફરી રહી છું. પૂજન. મારા પતિ ક્યારેક ક્યારેક દિવસમાં જ મારું પૂજન કરી દેતા હતા. પૂજનનો અર્થ તો તમે બધા જાણો જ છો ને. હવે વાત કરીએ મારા 21 વર્ષના ભત્રીજા કેતનની, જે મારો થઈ ગયો છે. તેની માસુમિયત અને ઉત્સાહે મારા મનમાં એક હલચલ મચાવી દીધી છે. જાણે તે મારી તરફ જુએ છે તો તેની આંખોમાં એક ખાસ ચમક હોય છે, જાણે તે કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હોય. ક્યારેક તે મને કહે છે, માસી, આજે તમે ખરેખર ખૂબ સુંદર લાગો છો. અમે શહેરમાં રહીએ છીએ કારણ કે મારા વિક્રમ સરકારી નોકરી કરે છે. મારી 1 વર્ષની એક દીકરી પણ છે. હું મારા પતિના આશીર્વાદ સમજીને રોજ દૂધની થેલીઓ લેતી હતી. ભલે અમારા લગ્ન 9 વર્ષ થઈ ગયા હતા, પણ મારા પતિ હજુ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. ગયા મહિને કંઈક એવું થયું જેનો અમને બિલકુલ અંદાજો ન હતો. સાંજે મારા પતિ વિક્રમ ઘરે આવી રહ્યા હતા. તેમના કોઈ મિત્રની બર્થડે પાર્ટી હતી, એટલે મિત્રોએ તેમને વધારે પીવડાવી દીધી હતી અને તે બાઇક પર ઘરે પાછા ફરી રહ્યા હતા. આવતા વખતે તેમનો અકસ્માત થઈ ગયો. આ અકસ્માતમાં તેમના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને ડોક્ટરે કહ્યું કે સાજા થવામાં ઓછામાં ઓછા 6 થી 9 મહિના લાગશે. આ સાંભળીને મારું મન ભાંગી પડ્યું. વિક્રમનો દુખાવો ભલે શારીરિક હતો, પણ મારા મનમાં ચિંતાનો એક ઊંડો સાગર ઉમટી આવ્યો. આ જ કારણે મારી બહેન અને મારો ભત્રીજો કેતન તેમને સંભાળવા માટે આવ્યા હતા. મારા બનેવી અને બહેન તો પાછા જતા રહ્યા, પણ કેતને વિક્રમને અહીં રોકાવા માટે કહી દીધું કારણ કે તે બજારમાંથી સામાન લાવવો પડતો હતો અને બહારના કામ કરવા પડતા હતા. એટલે મેં મારી બહેનને કહીને કેતનને થોડા દિવસ રોકાવા માટે કહી દીધું. કેતન માની ગયો અને ખૂબ ખુશ થઈ ગયો. કેતન મારા કાન સુધી જ આવતો હતો. શરીર પણ ઠીકઠાક હતું અને રંગ પણ સામાન્ય જ હતો. અને હું પણ ખુશ હતી કે કોઈ તો આવ્યું જે મારી મદદ કરી શકે. આજે કેતન મારાથી થોડો શરમાઈ રહ્યો હતો કારણ લગ્ન પછી મને પહેલીવાર મળ્યો હતો. રાત્રે જ્યારે હું વિક્રમને જમાડી રહી હતી ત્યારે કેતન પણ અમારી પાસે બેઠો હતો. પછી કેતન પોતાના રૂમમાં જઈને સમયસર સૂઈ ગયો હતો. તે હજુ પણ દુખાવામાં હતા. ત્યારે મારી અંદરની ભાવનાઓ બહાર નીકળી પડી. મેં વિક્રમની પાસે બેસીને કહ્યું, એ પણ શું દિવસો હતા જ્યારે તમે રોજ પૂજન કરતા હતા. વિક્રમ આ સાંભળીને હસવા લાગ્યા. શું થઈ ગયું મારી રાણી? આજ તો પૂરી મજામાં લાગો છો. મેં કહ્યું, નાજી, તમને તો મજાક લાગે છે અને અહીં મારી હાલત ખરાબ થઈ ગઈ છે. સાચું કહું તો આ તકલીફે મારી હાલત ખરાબ કરી દીધી છે. મારા પતિ બોલ્યા, હું તારું દુઃખ સમજું છું ગાયત્રી. મારું પણ ખૂબ મન થાય છે, પણ શું કરું? હું તો બરાબર ઊભો પણ નથી થઈ શકતો. બસ થોડા દિવસો વધુ કાઢીને પછી જોજે હું આ તકલીફનો શું હલ કરું છું. ત્યારે મેં કહ્યું, થોડા દિવસો નહીં, પૂરા 6 મહિના બાકી છે પ્લાસ્ટર ઉતરવામાં, અને મારું તો 1 મહિનામાં જ આ હાલ થઈ ગયો. ખબર ને આગળના દિવસો કેવી રીતે કપવાશે. મારા પતિ મારી ઉદાસી દૂર કરવા માટે બોલ્યા, તો ચલ, એ નહીં તો તું કમસે કમ દૂધ તો પીવડાવી દે. ડોક્ટરે પણ કહ્યું છે. ત્યારે મેં હસતા હસતા કહ્યું, તમારા નસીબમાં તો એ પણ નથી કારણ કે તમારી દીકરી રાણીએ પી લીધું છે. બંને જોરથી હસવા લાગ્યા. મારા પતિ મને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતા હતા, પણ હું શું કરું? બધું બેકાર હતું. થોડીવાર પછી વિક્રમ સૂઈ ગયા કારણ કે તેમને દવાઓમાં ઊંઘની ગોળીઓ પણ હતી, પણ મને ઊંઘ ક્યાં આવી રહી હતી. એટલે હું ઊભી થઈને કેતનને જોવા ગઈ કે તે સૂતો છે કે નહીં, પણ કેતન હજુ જાગી રહ્યો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો. મેં તેના રૂમમાં જઈને કહ્યું, શું થયું? કેતન વાગી ગયા છે. તારું મન નથી લાગતું? કેતન ઊભો થઈને બેસી ગયો અને બોલ્યો, ના માસી, એવી વાત નથી.
બસ એમ જ ફોન જોતા જોતા મોડું થઈ ગયું. પછી કેતનને પૂછ્યું, માસી તમે પણ નથી સૂતા ને? મેં કહ્યું, મને તો આજકાલ ઊંઘ જ નથી આવતી. મેં હસતા હસતા કહ્યું, નાના તે હું તને નહીં કહી શકું. નાના તે હું તને નહીં કહી શકું. જ્યારે તારા લગ્ન થશે તો તને જાતે જ ખબર પડી જશે. મારા મોઢેથી આવું સાંભળતા જ કેતને પોતાની નજર નીચી કરી લીધી અને અંદર જ અંદર મસ્કુરાવા લાગ્યો. ત્યારે મેં કહ્યું, અરે તું તો એટલી વાત પર શરમાઈ ગયો, સારું કહે. અત્યાર સુધી કોઈ છોકરી પટાવી છે કે નહીં? કેતન કશું ન બોલ્યો, તેને હજી પણ શરમ આવતી હતી. ત્યારે મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, અરે પાગલ, તારી માસીથી એટલું ન શરમ? તે ધીમેથી બોલ્યો, માસી સાચું કહું તો આવી વાતો મેં હજી સુધી મારા દોસ્તોથી પણ નથી કરી. મેં કહ્યું, સારું તો મને તારી દોસ્ત જ સમજી લેને, કારણ કે મને આવી વાતો કરવામાં ખૂબ મજા આવે છે. કેતને કહ્યું, હા માસી, એક હતી પણ તેણે હમણાં મારાથી દોસ્તી તોડી દીધી છે. મેં પૂછ્યું, તે તેની પિટાઈ તો કરી દીધી હશે ને? કેતન બોલ્યો, ના માસી સાચું કહું. મેં મોઢું બનાવતા કહ્યું, તું તો બહુ જ ભોળો છે. કેતન, ચાલ કોઈ વાત નહીં, હવે તું મારી પાસે આવી ગયો છે તો હું તને બધું શીખવી દઈશ. વાતો કરતાં કરતાં હું કેતનના રૂમમાં જ સૂઈ ગઈ હતી. સવારે જ્યારે મારી આંખો ખુલી તો કેતન બેડ પર બેઠેલો મને જ નિહાળી રહ્યો હતો. મારા ઉઠતા જ કેતને મને ગુડ મોર્નિંગ કહ્યું. જ્યારે મેં પૂછ્યું શું જુએ છે તો તે બોલ્યો, માસી તમે ખરેખર ખૂબસૂરત છો. મેં મસ્કુરા કહ્યું, સારું તો હવે તું સવારમાં ખૂબસૂરતીનો નજારો લઈ રહ્યો છે અને રાત્રે તો ખૂબ શરમાતો હતો. કેતન હસીને પૂછવા લાગ્યું, માસી તમે ગુસ્સો ન કરો તો એક વાત પૂછી શકું? મેં કહ્યું, અરે પાગલ, હું કેમ ગુસ્સો કરીશ? પૂછ, શું પૂછવું છે? કેતન મને કહેવા લાગ્યો, માસી સાચે સાચું કહેજો, તમે જે 2.5 કિલોનું વજન પોપાની પાસે લઈને ફરો છો, તમને ભારે નથી લાગતું શું? તેની આ વાત સાંભળીને મારી હસી છૂટી ગઈ. આના પછી કેતન મારી સાથે ઘણો ખુલી ગયો હતો અને હવે તે મારાથી વધારે શરમ નહોતો કરતો. તેનાથી હું પણ ખૂબ ખુશ હતી, કારણ કે મારો પણ સમય સારી રીતે પસાર થવા લાગ્યો હતો. કેતનને આવ્યાને 11 થી 13 દિવસ વીતી ચૂક્યા હતા અને તે મારી સાથે ઘણો ભળી ગયો હતો. તે બહારના બધા કામ કરી દેતો, બજારમાંથી સામાન લઈ આવતો, મારી તો ખૂબ સેવા કરવા લાગ્યો હતો. સાંજે મારું માથું પણ દબાવી દેતો અને ક્યારેક મારા શરીરને પણ આરામ આપતો. પણ મારી ફરમાઈશ દિવસે દિવસે વધી રહી હતી અને મારા પતિની હાલત હજી પણ એવી જ હતી. હવે બધું મારી શક્તિની બહાર થઈ ચૂક્યું હતું. મેં વિચાર્યું કે હવે તો કેતન જ છે જે મારી મદદ કરી શકે છે. આજે મેં પક્કો પ્લાન બનાવી લીધો કે આજે કેતનની મદદ લઈ જ લઈશ. તેના પછી હું રસોડામાં રસોઈ બનાવવા માટે ચાલી ગઈ. જેવો કેતન નહીને ફ્રેશ થયા પછી રસોડામાં આવ્યો, હું રસોડામાં જ લોટામાંથી દૂધ કાઢી રહી હતી. મારી દીકરી હમણાં નાનીના ઘરે ગઈ હતી, કારણ કે ઘરમાં તેને સંભાળવા વાળું કોઈ ન હતું, એટલે હવે બાકીનું દૂધ કાઢવું પડતું અને ઘર મારા પતિ અને કેતન સિવાય કોઈ ન હતું, તો મને ડર પણ ન હતો. જેવો કેતન અંદર આવ્યો તે મને જોઈને એકદમ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, સોરી માસી, મને માફ કરી દો, મેં જોયું નહીં, અને બહાર જવા લાગ્યો. ત્યારે મેં તેને રોક્યો, મને માફ કરી દો, મેં જોયું નહીં, અને બહાર જવા લાગ્યો. ત્યારે મેં તેને રોક્યો, અરે કેતન શું થયું? કોઈ વાત નહીં, અંદર આવી જા. કેતન બોલ્યો, અરે માસી, આમ હું અંદર કેવી રીતે આવું? મેં કહ્યું, મારી મદદ કર. કેતનનું મન પણ કરી રહ્યું હતું, પણ હું તેની માસી હતી એટલે તે થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો. પછી મેં તેને કહ્યું, અરે આટલું શું શરમાય છે? હવે જલ્દીથી આવીને મારી મદદ કર. ધીમે ધીમે કેતન રસોડામાં આવી ગયો અને પાસે આવીને ઊભો રહી ગયો. તે મને જોતો જ રહી ગયો. ત્યારે મેં કહ્યું, આમ શું ગોરી રહ્યો છે? શું તે આજ સુધી નથી જોયું? કેતન બોલ્યો, માં કસમ માસી, હું તમને કહી નથી શકતો કે મને કેવું લાગી રહ્યું છે. બહુ જ સારું છે માસી, મેં કહ્યું, વખાણ કરવાનું છોડ અને અહીં મારી મદદ કર. કેતન બોલ્યો, માસી, મને નથી એવી રીતે કરવું છે. તો મેં કહ્યું, અરે બુદ્ધુ, આમાં કંઈ નથી કરવાનું, આલે પકડ અને બસ ધીમે ધીમે કાઢ. થોડીવાર પછી જ્યારે કેતનના મદદના હાથ તેજ થવા લાગ્યા તો મેં વિચાર્યું કે હવે મારે આગળ ઝૂકીને સરખી રીતે કામ કરવાનો સમય આવી ગયો છે. પણ જેવી હું ઝૂકવા લાગી તો જોયું કે કેતનનું કામ તો પહેલાથી જ ખતમ થઈ ગયું છે. તેને જોઈને મારું મન ખૂબ ઉદાસ થયું, પણ તો પણ મારી હસી નીકળી જ પડી. મેં નારાજગીથી કેતનને મારતા કહ્યું, આ શું કર્યું પાગલ? તે તો શરૂ થતાં પહેલાં જ ખતમ કરી દીધું. આના પછી જેવો કેતનનો નશો ઉતર્યો તેણે હળી, માસી સોરી, મેં આવું કામ પહેલાં ક્યારેય નથી કર્યું, એટલે મારાથી આવું થઈ ગયું. હું હમણાં જ જઈને સાફ કરીને આવું છું. અને તેણે મારી એક પણ વાત ના સાંભળી અને તરત રસોડામાંથી જ ચાલ્યો ગયો, કારણ કે હું સમજી ચૂકી હતી કે આ તેના માટે આટલું સરળ નહીં હોય. આ ચક્કરમાં આજે રોકવાની કોશિશ ન કરી હોય. આ ચક્કરમાં આજે રસોઈ પણ લેટ થઈ ગઈ હતી, એટલે મેં જલ્દીથી રસોઈ તૈયાર કરી અને વિક્રમને રૂમમાં આપવા માટે ચાલી ગઈ. સાંજે જ્યારે હું કેતનને ચા આપવા ગઈ તો તે બેઠો ફોન ચલાવી રહ્યો હતો. મને જોઈને તેના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. મેં તેને પૂછી લીધું, શું વાત છે કેતન? આજે તો તું ઘણો ઢીલો લાગી.
રહ્યો છે. કેતન બોલ્યો, માસી, તે મેં પહેલીવાર કામનો એવો અનુભવ લીધો હતો. પ્લીઝ તમે ગુસ્સો ન કરતા. હું સાચું કહું છું, બિલકુલ મારાથી કામ ન થઈ શક્યું. ત્યારે મેં તેને રોકતા કહ્યું, અરે બેવકૂફ, હું ક્યારે ગુસ્સો કરવા લાગી? આમ પણ સાચું કહું તો મને પણ સારું લાગી રહ્યું હતું. આના પછી મેં કેતનને ચા પકડાવી દીધી અને તેની સાથે બેસીને પીવા લાગી. અમે બંને વાતો કરવા લાગ્યા. આજે કેતનના મોઢેમાં માટે તો ફૂલ જ ખરી રહ્યા હતા. તે બસ મારી તારીફો જ કરતો જઈ રહ્યો હતો. માસી, તમે ખૂબ સારા છો. હું તો વિચારું છું કે આખી ઉંમર તમારા જ. ઘરે રહું આ 13 દિવસમાં મને સ્વર્ગ જેવું મહેસૂસ થવા લાગ્યું છે અને ઉપરથી તમારી ખૂબસૂરતી મેં મુસ્કુરી રહી છે લાગે છે. તો તારા મોઢેથી ખાલી તારી ફોજ નીકળી રહી છે. લાગે છે. કેતન મારો હાથ પકડીને બોલ્યો, તમે સાચું કહી રહ્યા છો માસી. હવે તમારે પણ મારા કામમાં મારી મદદ કરવી પડશે. હવે તો તમારે મારી વાત માનવી જ પડશે. પ્લીઝ માસી, ગુસ્સો ન કરતા. બસ એકવાર માટે મારી કામવાળી બની જાઓ. આના પછી તમે જે પણ કહેશો હું કરીશ. જ્યારે કેતન આ બધું કહી રહ્યો હતો તો તેનો ચહેરો લાલ ટમેટા જેવો થઈ ગયો હતો અને મારી મુસ્કુરાહટ છૂટી પડી. મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આટલું સિરિયસ કેમ થઈ રહ્યો છે? કહે, મેં તને ક્યારે કોઈ વસ્તુ માટે ના પાડી છે? આમ પણ હવે તારા માસા તો તું મારા કામમાં મારી મદદ નથી કરી શકતા અને તું આટલો શરમા નહીં. જો આટલું શરમાઈશ તો કેવી રીતે ચાલશે હવેથી? તું મને તારી માસી નહીં પણ કામવાળી જ જજે. કેતન બોલ્યો, માસી, એક બીજી વાત છે. મારું તો કામ કરતાં જ નીકળી જાય છે. હું શું કરું? મેં તેને કહ્યું, આની ચિંતા ન કર, આનો ઇંતજામ હું કરી દઈશ. તું બસ કામ માટે તૈયાર રહેજે. મારા આટલું કહેતા જ કેતન ખુશ થઈ ગયો અને તેણે થેન્ક્સ માસીની રટ લગાવી દીધી. કહેવા લાગ્યો, માસી, તમે બહુ સારા છો. પછી હું ચાલી ગઈ કારણ કે સાંજ થઈ રહી હતી અને મારે વિક્રમને નવડાવવા પણ હતા. જ્યારે વિક્રમજી નાહી લીધા તો કેતન તેમને બહાર ટહેલાવા લઈ ગયો. આના પછી મેં જલ્દી બધું કામ કર્યું અને તેમના આવવા સુધી રસોઈ પણ તૈયાર કરી જ કેતને હાથ પગ ધોયા અને જમવા માટે બેસી ગયો. એટલામાં 9 વાગી ચૂક્યા હતા અને વિક્રમની દવાઓનો સમય થઈ રહ્યો હતો. એટલે હું તેમને રૂમમાં લઈ ગઈ અને દવાઓ આપી દીધી. વિક્રમની મેડિસિનમાં ઊંઘની ગોળીઓ પણ હતી, જેથી તેમને વધારે દુખાવો ન થાય અને આસાનીથી ઊંઘને જલ્દી જ સૂઈ ગયા. હું તેમનું માથું દબાવી રહી હતી. જેવું મને ખબર પડી કે વિક્રમ સૂઈ ચૂક્યા છે, હું નાહવા ચાલી ગઈ. નાઈને મેં લાલ રંગની સાડી પહેરી, બાળનો અંબોડો બનાવી લીધો અને સુગંધ માટે પરફ્યુમ પણ લગાવી લીધું. આમ તો હું મેકઅપ ક્યારેક જ કરું છું, પણ આજે થોડો કરી જ લીધો, જેથી ચહેરો બ્લશ કરે. પૂરી રીતે તૈયાર થયા પછી મેં મારી કબાટમાંથી તાકાતવાળી ગોળી કાઢી જે ક્યારેક વિક્રમ લેતા હતા અને રસોડામાં ચાલી ગઈ. મેં હળદર બદામવાળું દૂધ તૈયાર કર્યું અને તેમાં એક ગોળી નાખી દીધી, જેથી કેતનને થોડી તાકાત મળી શકે. આવું કરતાં રાતના 11 વાગી ચૂક્યા હતા. પછી મેં જલ્દીથી દૂધનો ગ્લાસ લીધો અને કેતનના રૂમમાં ચાલી ગઈ. કેતન ખૂબ વ્યાકુળતાથી મારી રાહ જોઈ રહ્યો હતો. જેવી હું અંદર આવી તે ઊભો થઈ ગયો અને મને જોવા લાગ્યો. જ્યારે કંઈ ન બોલ્યો તો મેં જ પૂછી લીધું, આમ શું જોઈ રહ્યો છે? કહે, હું કેવી લાગી રહી છું? કેતને સંકોચમાં કહ્યું, માસી, મન તો એવું થાય છે કે તમને હમણાં જ ખાઈ જાઉં. મેં હસતા તેને દૂધનો ગ્લાસ પકડાવી દીધો અને કહ્યું, મને ખાવાની જરૂર નથી. બસ તું આપી લે. કેતાને જલ્દીથી ગ્લાસથી બસ પીતા જ મેં કહ્યું, ચલ હવે જલ્દીથી પૂજા શરૂ કરીએ. કેતાને જવાબ આપ્યો, માસી, પૂજા તો શરૂ કરી દઈશ, પણ તમે દીવામાં તેલ નાખશો કે પછી સીધી જ પૂજા કરાવશો? મેં હસતા કહ્યું, તું મારી ચિંતા ન કહું, પહેલાંથી તેલ નાખીને આવી છો. આન પછી જે થયું તે જણાવતા મને પણ શરમ આવી રહી છે. હું કેતનને હજી સુધી બાળક જ સમજી રહી હતી, પણ તેણે પૂજામાં મારા પતિને પણ પાછળ છોડી દીધા. કેતને સૌથી પહેલાં કાજુ કતરીનો સ્વાદ ખાધો. મારા પતિએ આજ સુધી કાજુ કતરી નથી ખાધી. તે તો સીધી જ પૂજા શરૂ કરી દેતા હતા. જ્યારે મેં કેતનને કહ્યું, હવે બસ પણ કર, અને કેટલા નથી ખબર આ કેટલી મીઠી છે. આના માટે જ અમે પાગલ રહીએ છીએ. તમને નથી ખબર આ કેટલી મીઠી છે. આના માટે જ અમે પાગલ રહીએ છીએ. આ કેતનની પહેલી પૂજા હતી. હું તો વધારે ન થાકી, પણ કેતન પસેવે થઈ ચૂક્યો હતો. મને પણ 2 મહિના પછી પૂજનનું કામ મળી રહ્યું હતું તો હું પણ ખૂબ ખુશ હતી. આના પછી કેતન થાકી ચૂક્યો હતો અને આરામ કરવા લાગ્યો. હું પણ ત્યાં જ હતી. જ્યારે મેં તેને પૂછ્યું કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ પૂજા કરીને, તો કેતને જવાબ આપ્યો, માસી, સાચું કહું તો એવું લાગ્યું જાણે જિંદગીના બધા જ સુખ એકસાથે મળી ગયા, અથવા કહું તો દુનિયાની સૌથી સારી માસી છો. પછી અમે વાતો કરતા ફરતા સૂઈ ગયા. સવારે જ્યારે હું ઉઠી તો બિલકુલ ફ્રેશ મહેસૂસ કરી રહી હતી. મેં ઉઠીને ચા નાસ્તો બનાવી લીધો અને વિક્રમને આપી આવ્યાના પછી હું કેતન પણ ચા આપવા માટે તેના રૂમમાં ગઈ. તે પણ ઉઠી ચૂક્યો હતો. ચા લઈને તેણે મને પૂછ્યું, માસી, મને ડર લાગી રહ્યો છે. ક્યાંક આપણે કઈ ખોટી પૂજા તો નથી કરી લીધી? મને લાગ્યું કે કદાચ કેતનને પસ્તાવો થઈ રહ્યો છે. મેં તેને સમજાવતા કહ્યું, કેતન, તું આવું બિલકુલ ન વિચાર. સાચ જ કહું તો આ મારી મજબૂરી હતી.
કારણ કે તારા કાકા 7-8 મહિના સુધી ઠીક નથી થવાના અને મારાથી આટલી રાહ જોવાય કદાચ શક્ય પૂજા કરવામાં. પ્લીઝ તું આટલું ટેન્શન ન લે. અને હા, આના વિશે કોઈને પણ ન કહેતો કે તને માથું હલાવ્યું અને બોલ્યો માસી જો આ મારી મજબૂરી બની ગઈ તો મેં કહ્યું આવી જજે પછી તારી માસીની પાસે છે. મેં ક્યારે તને ના પાડી આટલું કહીને હું હસવા લાગી અને કેતન ફરીથી મારા વખાણ કરવા લાગ્યો. માસી તમારી જેટલી તારીફ કરવામાં આવે તેટલી ઓછી છે. ખબર નહીં મેં ગયા જન્મમાં કયા પુણ્ય કર્યા હતા જે મને તમારા જેવી માસી મળી. આના પછી મારા અને કેતનની વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ હતી. હવે જ્યારે પણ મારું મન કરતું હું કેતનથી પૂજન કરાવી લેતી. આ દરમિયાન કેતનના પીટે ફોન પણ કર્યો હતો કે તે ઘરે આવી જાય પણ કેતને ના પાડી દીધી. હવે મારા પતિ વિક્રમ પણ ચાલવા ફરવા લાગ્યા હતા તો અમે લોકો બજાર પણ ફરવા લાગ્યા. કેતન હવે મારી વધારે કેર કરવા લાગ્યો હતો. સાંજે જ્યારે પણ હું દીકરીને સુભળાઈને કેતનની પાસે જતી તો તે મારા પગ દબાવતો, કમરની માલિશ કરતો અને માથું પણ દબાવતો. હું કેતનને કહેતી પણ હતી કે મારા માટે આટલું કામ કરવાની જરૂર નથી પણ તે નહોતો માનતો અને કહેતો ચૂપ રહો માસી, તમે આખો દિવસ કામ કરો છો એટલે થાકી જાઓ તો આટલું તો મને પણ કરવા દો. મિત્રો, કદાચ હું તમને બિલકુલ પણ પસંદ ન આવું કારણ કે મેં આ સંબંધને ખરાબ કર્યો છે, પણ સાચું કહું તો હું પણ આવું કરવા નહોતી માંગતી પણ ભાવનાઓમાં બધું થઈ ગયું. એટલે પ્લીઝ તમે લોકો સમજવાની કોશિશ કરજો અને મારી કહાની સાંભળીને ભાવનાઓમાં ન વહી જતા કારણ કે સાચે જ આવું કરવું ખોટું હોય છે. તો મારા ખાચે જ આવું કરીને જરૂર જજો કે તમે લોકો તમારા જીવનમાં આવું ક્યારેય નહીં કરો. આ વાર્તા આપણને ઘણી મહત્વપૂર્ણ શીખ આપે છે જે આપણા જીવનમાં કામ આવી શકે છે. જવાબદારી અને સમર્પણ. ગાયત્રી પોતાના પતિ વિક્રમની સંભાળ રાખે છે જ્યારે તે ઘાયલ થાય છે. આ દર્શાવે છે કે જવાબદારીનો અર્થ ફક્ત વ્યક્તિગત લાભ માટે જીવવું નથી પણ પોતાના પ્રિયજનોની સંભાળ રાખવી પણ સામેલ છે. સંબંધોમાં વિશ્વાસ. જીવનમાં જ્યારે આપણે કોઈ સંબંધમાં હોઈએ છીએ તો આપણે આપણા સાથી પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. આપણે આપણા સંબંધોમાં ઈમાનદાર રહેવું જોઈએ અને એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં અમને જરૂર જણાવજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવી જ મજેદાર વાર્તાઓ સાંભળવા માટે જલ્દી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.